ભગવાન એમને દર્શન આપે છે, એમના હૃદયમાં ભગવાન પ્રગટ થાય છે જેના હૃદયમાં 3 તત્વો હોય. કયા કયા? પહેલું કોમળતા, બીજું પવિત્રતા અને ત્રીજું પરાભક્તિ. આ 3 તત્વો જેમના હૈયામાં હોય એમના હૈયામાં ઠાકોરજી સાક્ષાત પ્રગટ થાય છે. સારાએ અધ્યાત્મ માર્ગમાં નજર કરી લેવાની છૂટ છે. જ્યાં આ ત્રણેયનો સંયોગ જ્યારે થયો છે ત્યારે ભગવાન સામે ચાલીને પધાર્યા છે. એ પછી નરસૈયા હોય, એ બાઈ મીરા હોય, દાદા ખાચર હોય, જીવા ખાચર હોય, લાડુબા, જીવબા, જે હોય તે બધાના જીવનમાં આ 3 તત્વોના દર્શન થશે. એના હૃદયમાં કોમળતા હશે, એના હૃદયમાં પવિત્રતા હશે, એનું હૃદય પરાભક્તિથી ઓતપ્રોત હશે. બસ આપણે આ 3 તત્વોને સ્વીકારી લઈએ. દુનિયામાં બહુ સરસ એક વાત કહેવાય કે ભાઈ બહુ સ્માર્ટ ન થવું, થોડા માણા થવું, થોડા સરળ થવું, કારણ કે આપણને ભગવાને બનાવ્યા છે સેમસંગે નહીં. આ સેમસંગ, આ બધી ટેકનોલોજી બધી સ્માર્ટ થાય એ ચાલે, પણ માણા બહુ સ્માર્ટ થાય એની જરૂર નથી. માણસ થોડોક કોમળ હોવો જોઈએ, થોડુંક ભોળપણ હોવું જોઈએ, એનામાં થોડો હૃદયમાં ભક્તિભાવ હોવો જોઈએ, પવિત્રતા હોવી જોઈએ. એ બહુ સરસ મુદ્દો ગઈકાલે આપણે શીખા. થોડોક વિચાર એના પર વધારે કરવા જેવો છે, કારણ કે આપણે બધા આ માર્ગના પથિક છીએ. કોમળતા એટલા માટે જોશે કે જેનું હૃદય કોમળ હશે એમને ભગવાન પ્રત્યે ભક્તિ પ્રગટ કરવામાં બહુ આસાની રહેશે. હૃદય જેનું કાર્બન પથ્થર જેવું હોય, કોમળતા જરાય જેના હૃદયમાં ન હોય, એના જીવનમાં અહમનો ભાવ વધારે હોય છે. જે માણસ જેટલો અહમ પ્રધાન હોય એ માણસ એટલો સંવેદનાહીન હોય છે. તમે જોજો, બહુ અહમ હોય, અહમમાંથી ક્રોધ ઉત્પન્ન થાય. તો ક્રોધી માણસ છે એનામાં સંવેદનાઓ બહુ ઓછી તમને જોવા મળશે. જવલ્લે ક્યાંક એવા અપવાદ હોય કે ક્રોધ અને સંવેદનાઓ બંને સાથે હોય, બાકી મોટે ભાગે ક્રોધ હોય ત્યાં સંવેદના ન હોય, અહમ હોય ત્યાં ક્રોધ હોય, અને અહમ હોય ત્યાં કોમળતા ન હોય. તો કોમળતા છે તો નિર્માનીપણું છે, નિર્માનીપણું છે તો અક્રોધી છે, એનામાં ક્રોધ નથી, ક્રોધ નથી તો એનામાં સંવેદનાઓ છે. જીવન જીવવામાં પણ આ ફોર્મ્યુલા બહુ કામ લાગે એવી છે. આ વાત સાંભળીને પહેલું તો એ કે આપણે થોડીક કોમળતા આપણા હૃદયમાં પ્રગટાવીએ. કોઈનું દુઃખ જોઈને આપણું દિલ રડી પડે, કોઈની તકલીફ, કોઈની મુશ્કેલી જોઈ અને આપણાથી 2 આંસુડાઓ પડી જાય, એ કોમળતા છે. આ કોમળતા, એને કંઈક સ્પર્શ થાય, એને કંઈક અડે. ચોમાસું આવે એટલે લાકડું શું થાય? ફૂલે, ચડી જાય. લોખંડ કોઈ દિવસ ચડે? લોખંડને ફરક ન પડે. ચોમાસું હોય, ઉનાળો હોય, ટાઢ હોય, તડકો હોય, જે હોય તે, પણ લોખંડને ફરક પડે નહીં, પણ લાકડાને ફરક પડે છે, એ ચડી જાય છે. કોઈ સિદ્ધાંતોમાં તો એ પણ બતાવવામાં આવ્યું છે કે કાષ્ટ છે એ વૃક્ષમાંથી બને છે, અને વૃક્ષમાં જીવ છે એટલે એમની કંઈક અહીંયા હિલચાલ દેખાય છે, એવું અમુક સિદ્ધાંત કહેનારા છે. આપણે તો માત્ર એટલું સમજવું છે, આપણને ફરક પડવો જોઈએ. કોઈ દુઃખી હોય, કોઈ તકલીફમાં આપણને ફરક પડવો જોઈએ. ભગવાનની ભક્તિ કરતા હોઈએ, સભા કથા વાર્તા સાંભળતા હોઈએ, આપણને ફરક પડવો જોઈએ. કોમળતા હોય તો સ્પર્શ થાય વાત, કોમળતા હોય તો સારી વાત એના હૃદયમાં ટચ થાય અને એમાં બેસે. કોમળ વસ્તુમાં કોઈ વસ્તુ તમારે ખોંચવી હોય તો ખોંચી શકાય, એમાં ભરાવી શકાય, એમાં સેટ કરી શકાય, પણ કડક થઈ ગયું હોય પછી ને. તમે ઘણા બધા મકાન દિવાલ બનાવતા હોય અને ત્યારે જ્યારે દિવાલ બનતી હોય ત્યારે તમે એમાં જય શ્રી રામ, જય સ્વામિનારાયણ લખી નાખો, આંગળીથી, હાથીકળાથી, કોઈ પણ રીતે એમાં લખાઈ જાય.
પણ 5 દી પછી લખવા જાવ તો શું થાય? કાંઈ ન લખાય. શું કામ? કોમળતા એમાં રહી નથી, રુજુતા એમાં રહી નથી. માટે તો કોમળતા જ્યાં સુધી રહેશે ત્યાં સુધી એમાં આલેખન થશે. હૃદય કોમળ હશે તો એમાં ભગવાનની ભક્તિનું આલેખન થશે. માટે કોમળતા એની પ્રથમ આવશ્યકતા છે. નંબર 2, પવિત્રતા. ભગવાનને રહેવાનું સ્થાન એ પવિત્ર હોવું જોઈએ. આપણે પણ ક્યાંક જતા હોઈએ, ક્યાંક રહેવું હોય તો આપણને સ્વચ્છ ગમે, ખરું ને? તમે ક્યાંય ફરવા ગયા હોય, કોઈ હોટલમાં, કોઈ ધર્મશાળામાં, કોઈ મંદિરમાં ઉતારા કર્યા હોય તો ત્યાં એન્ટ્રી લ્યો અને નકરા ઝાડા બાજી ગયા હોય, નકરી ધૂળ જ પડી હોય, સાવ ગંદુ હોય, ત્યાં તમને રહેવું ગમે? મોઢું બગડી જાય કે નહીં? તમે ગમે એટલા સારા ભક્ત હો પણ મંદિરમાં પણ જો એવું હોય તો આપણું મોઢું તરત બગડી જાય. શું કામ? કારણ કે આપણે સ્વચ્છતા પ્રિય છીએ. સ્વચ્છતા કરતાં પણ પવિત્રતા એક કદમ ઉપર છે. સ્વચ્છતા, પ્યોરિટી, પણ પવિત્રતા, ડિવાઇનનેસ, પવિત્રતા એના કરતાં ઉપરનું એક સાધન છે, એક તત્વ છે. તો ભગવાન છે એમને પવિત્ર આસન અને પવિત્ર સ્થાન ગમે છે. ત્યાં ભગવાનનો નિવાસ છે અને ત્યાં ભગવાનને રહેવું ફાવે છે. આપણું હૃદય ભગવાનનું ઘર બનાવવું હોય તો બીજી શરત હરિભક્તો છે કે દિલને પવિત્ર કરીએ. પવિત્રનો અર્થ શું? બહુ જાણવા જેવી વાત છે. આ પવિત્રનો અર્થ શું તમે કહેશો? પવિત્રતા એટલે કે જ્યાં રાગ, દ્વેષ, મારા, તારી વગેરે કોઈ પ્રકારના ભાવ ન હોય, જ્યાં વાસનાને સ્થાન ન હોય, એને કહેવાય પવિત્રતા. વાસનાની જ્યાં વાસ કે દુર્ગંધ ન પડેલી હોય એને કહેવાય પવિત્રતા. ભાઈ સબરીનું હૃદય પવિત્ર હતું. એનો દેહ એને કદાચ એટલી બધી વિધિ વિધાન કદાચ નહીં આવડતા હોય, પણ એનું હૃદય બહુ પવિત્ર હતું. માટે ભગવાન ત્યાં પધારે છે, એમના જીવનમાં પધારે છે, એને દર્શન દેવા પધારે છે. તો હૃદય પેલું તો કેવું હોવું જોઈએ? કોમળ. બીજું પવિત્ર. ભગવાનને પવિત્ર સ્થાન ખૂબ ગમે છે અને ભગવાન ત્યાં રહે છે. અને ત્રીજી વસ્તુ જે છે જેનું નામ છે પરાભક્તિથી રસબસ. હૃદય પવિત્ર હોય એની સાથે સાથે ભગવાનની ભક્તિથી ભરેલું જ ન હોય તો પણ ભગવાન ત્યાં આવતા નથી કે રહેતા નથી કે ટકતા નથી. ઘણા લોકો એવું માનીને બેઠા હોય અમે કંઈ પાપ કરતા નથી, અમારો હૃદયો ચોખ્ખો છે. હૃદયો ચોખ્ખો છે માટે રામ ન આવે, પણ ચોખ્ખા હૃદયમાં રામની ભક્તિ જ્યારે ભરાય ત્યારે ભગવાન ત્યાં આવે. તો પવિત્રતાની સાથે ત્રીજું તત્વ પણ ઉમેરવું બિલકુલ જરૂરી, જેનું નામ છે પરાપ્રીતિ, પરાભક્તિ, પરાપ્રેમ, જે કહીએ તે. પણ એની પણ બિલકુલ નિતાંત એટલી જ આવશ્યકતા છે. હનુમાનજીના હૃદયમાં ભગવાનની ભક્તિ છે. જુઓ, પેલો મોતી જ્યારે હનુમાનજીએ તોડ્યું ત્યારે કોઈકે કોમેન્ટ કરી કે હનુમાન મોતી તોડી તોડીને જુએ છે કે એમાં રામ સીતા છે કે નહીં, સીતારામ છે કે નહીં, તારા હૃદયમાં છે. અને ત્યારે એમણે પોતાની છાતી ચીરીને એમ કહેવાય કે હનુમાનજીએ સીતાજી અને રામ ભગવાનના દર્શન કરાવ્યા છે. સીતારામ સિયા રામમય સબ જગ જાની. સીતારામ એનું ભજન કરતા કરતા કરતા, એની ભક્તિ કરતા 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 એનું હૃદય પરાભક્તિથી ભરાયેલું છે. હનુમાનજીને માનનારો વર્ગ હરિભક્તો બહુ મોટો છે, પણ હનુમાનજી જેવી ભક્તિ કરવાની તૈયારી બહુ ઓછાની છે. કારણ કે સકામપણું બહુ ઝાઝું છે, નિષ્કામપણું બહુ ઓછું છે. ત્યારે આવો આ વાત માત્ર વાતની વાત ન બની જાય, પણ ઈશ્વરની પ્રાપ્તિ માટે, ભગવાનની પ્રાપ્તિને માટે આ ત્રણ તત્વ આપણા હૃદયમાં ધીમે ધીમે ડેવલપ કરીએ. ન હોય તો ડેવલપ કરીએ, હોય તો એને વધારીએ, એનો ગ્રોથ કરીએ, તો ભગવાનને મળવું બહુ સહેલું. એક વાત છેલ્લી વાર બોલી જાવ લ્યો, કયા ત્રણ તત્વો?
હમ ભગવાનની ભક્તિ, ત્રણ વસ્તુ, કોમળતા, પવિત્રતા અને પરાભક્તિ. આ ત્રણ વસ્તુ આપણા સૌ કોઈના હૃદયમાં, આપણી ભક્તિ, આપણો ભાવ, આપણી ઉપાસના જે તત્વ પ્રત્યે હોય, જે સ્વરૂપ પ્રત્યે હોય, જે પરમાત્મા પ્રત્યે હોય, બસ એને માટે આ દિલ સમર્પિત જોઈએ અને દિલમાં આ ત્રણ વસ્તુઓ જોઈએ. તો તમે જેમની ઉપાસના કરો છો, જેમની ભક્તિ કરો છો, એ તમને પ્રાપ્ત થશે. આ વાત માત્ર સ્વામિનારાયણવાળા માટે નહીં, આ વાત ખાલી કૃષ્ણ ભગવાનને માનનારા એના માટે નહીં, રામ ભગવાનને માનનારા એના માટે નહીં, શિવ ભગવાનને માનનારા એના માટે નહીં. જેને માનતા હોય તેને, તમે શિવ ઉપાસક હોય, તમે શક્તિ ઉપાસક હો, તમે નારાયણ ઉપાસક હો, બધાને માટે એક સરખી આ વાત લાગુ પડે. તમે માનતા હોવા જોઈએ. પછી એનો ઉપયોગ કરવા માટે માનતા હોય તો એવા માટે વાત નથી. તમારા હૃદયમાં એનું સ્થાન જો હોય તો તમારે માટે આ વાત છે. તો ભલા આ વાતને બહુ પ્રેમથી સાંભળવા જેવી, વિચારવા જેવી. એકવાર ન સમય 2 વાર સાંભળો, 2 વારની 3 વાર સાંભળો, પણ આ વાત સમજે છૂટકો અને જીવનમાં ઇમ્પ્લિમેન્ટ કર્યો છૂટકો છે. આ ત્રણ ઉપર આપણું આખું જીવન ટકી રહેવું પડે, ત્યારે ભગવાનની પ્રાપ્તિ બહુ સહજ અને બહુ સરળ છે.